અમદાવાદથી સમાચાર ઓઢવનો યુવક યુરોપમાં ગાયબ થઈ ગયો। જોર્જિયામાં અભ્યાસ કરતો ઓઢવનો યુવક ગાયબ। ધ્વનિત રાજદીપ નામના યુવકની 9 દિવસથી કોઈ ભાળ નથી। યુવકનો 9 દિવસથી સંપર્ક ન થતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે। 14 મેના રોજ પરિવાર સાથે યુવકે છેલ્લી વખત વાત કરી। દીકરો ગુમ થવા અંગે પરિવારના સભ્યોએ એમ્બેસીમાં ફરિયાદ કરી છે। સાંસદ દિનેશ મકવાણાએ તાત્કાલિક પગલાં ભરવા માટે પણ માંગ કરી। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતો ધ્વનિલ રાજદીપ નામનો યુવક જે 2 વર્ષ પહેલાં જોર્જિયામાં અભ્યાસ અર્થે ગયો હતો, છેલ્લા 9 દિવસથી તેની કોઈ ભાળ ન મળતા પરિવારમાં અત્યારે ચિંતાનો માહોલ છે। અને યુવકના માતા પિતા આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરશું। મયુરભાઈ, તમારો પુત્ર કેટલા સમય પહેલાં ગયો હતો, ક્યાં ગયો હતો અને કઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો? મારો બાબો ધ્વનિત રાજદીપ જે યુરોપમાં જોર્જિયામાં ટિબલિસી સિટીમાં આવેલ કોકાસસ મેડિકલ યુનિવર્સિટીમાં 2 વર્ષ પહેલાં ગયો હતો અને એ ત્યાં 4થા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને ત્યાંનો બહુ સ્કોલર સ્ટુડન્ટ હતો। 9 દિવસથી તમારી સાથે સંપર્કમાં નથી, આખી ઘટના શું બની હતી અને તેની પહેલાં તેની સાથે શું થયું હતું? કંઈ તમારી સાથે વાતચીત તેમણે કરી હતી ખરી? કંઈ થયું હોય? હા, એ ત્યાં જે પીજીમાં રહેતો હતો, જે પીજી અનિલ એની ગર્લફ્રેન્ડ માન્યા અને ઝાંકી એ ચલાવતા હતા, એ લોકો દ્વારા એને મેન્ટલી હેરેસમેન્ટ કરવામાં આવતા। એ રિસન્ટલી હજી 1 મહિના પહેલાં જ ગયો હતો ત્યાં, તો જે મેન્ટલી હેરેસમેન્ટ કરવામાં આવ્યું તેના બદલ તેણે રૂમ ચેન્જ કરવાનું નક્કી કર્યું। તો ચેન્જ કર્યા બાદ એ લોકોએ એને જે ડિપોઝિટ હતી એ પરત ના આપી। તે દરમિયાન એ લોકોએ એને કે ભાઈ બાથરૂમનો દરવાજો તૂટી ગયેલો છે એવું કહીને અલગ અલગ રીતે એની જોડેથી પૈસા પડાયા અને તેને એક રૂમમાં પૂરી અને ત્યાંથી એને મેન્ટલી હેરેસમેન્ટ કર્યું। તેથી તે ત્યાંથી એને બહાર કાઢ્યો। મેં એને બધા પૈસા આપી દીધા, બહાર કાઢ્યો, તો પણ એ લોકોએ એનો પીછો ના છોડ્યો। તો જે નવી જગ્યાએ જઈ અને એને અમદાવાદ આવવા માટે મેં એની ટિકિટ મોકલી છે। અમદાવાદ આવવા માટે નીકળ્યો તે બુધવારે અને ગુરુવારે 14 તારીખને બપોરે 1:30 વાગ્યાથી તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો, જે આજ દિન સુધી સ્વિચ ઓન નથી થયો। તેની સાથે છેલ્લે તમારી વાતચીત ક્યારે થઈ હતી અને શું કીધું હતું કે કયા પ્રકારની માનસિક હેરાનગતિ તેને કરવામાં આવી રહી છે? તે મારે તેને 14 તારીખ બપોરે 11 વાગ્યાથી વાત ચાલુ થઈ હતી। જે પહેલાં મકાનમાં ડિપોઝિટ લેવા માટે પરત ગયો હતો ત્યારથી એનો કોન્સ્ટન્ટલી ફોન ચાલુ હતો અને જે અનિલ એને હેરાનગતિ કરતો હતો એ કોન્સ્ટન્ટલી હું જોઈ બી રહ્યો હતો। તો 1 કલાક સુધી એની જોડે મારા રૂમમાં માથાકૂટ ચાલી। એ દરમિયાન એણે અલગ અલગ રીતે બધા પૈસા લીધા અને ત્યાંથી મેં એને બહાર કઢાયો અને ત્યાંથી એ જે એના નવા મકાને આવ્યો, નવા મકાને આવીને એનો પાસપોર્ટ છે બધું લઈ અને એરપોર્ટ ઉપર જવા માટે રવાના થયો, પણ રસ્તામાં જ એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો અને એ લોકો એને મેન્ટલી હેરેસમેન્ટ કરતા હતા। વોટ્સએપ ઉપર ખોટા ખોટા ચેટ મોકલતા હતા, ખોટા ખોટા એલિગેશન નાખતા હતા। એને સોશિયલ મીડિયામાં ખોટી રીતે બદનામ કરવામાં આવતો હતો કે એને બીજી કોઈ રૂમ ના મળી શકે એવું। પરિવારના અન્ય કોઈ સભ્યો ત્યાં આગળ ગયા છે ખરા તપાસ કરવા માટે? હા, અમારો મોટો બાબો છે જે ત્યાં અત્યારે જોર્જિયામાં છે અને 9 દિવસથી જોર્જિયામાં છે, પણ જોર્જિયાની પોલીસ કોઈ પણ જાતનો સપોર્ટ નથી આપતા। ના એ સિંગલ વર્ડ એ લોકો કહે છે કે આ રીતે બાબો અહીંયા ગયો છે કે આમ ગયો છે। સીસી કેમેરા ચેક કર્યા કે નથી કર્યા, એ લોકોએ આગળ શું તપાસ કરી છે એની કોઈ પણ જાતની વિગતો એ લોકો આપતા નથી। એમ્બેસીમાં આપણા તરફથી જાણ કરી છે? અહીંયા ગુજરાત લેવલે કોને કોને જાણ કરી? ગુજરાત લેવલે શોભનાબેન બારૈયાને જાણ કરી, તેમનો સારો સપોર્ટ મળ્યો। દિનેશભાઈને જાણ કરી, તેમનો બી સારો સપોર્ટ મળ્યો। તેમણે એમ્બેસીમાં જાણ કરી અને અહીંની એમ્બેસીએ ત્યાંની એમ્બેસીમાં જાણ કરી, ત્યાંની એમ્બેસીવાળા બી એ સારો સપોર્ટ કરી અને પોલીસ સ્ટેશને આવ્યા। પણ જોર્જિયાની પોલીસ છે એ કોઈ પણ જાતનો સપોર્ટ નથી કરતો, કોઈ પણ જાતની માહિતી નથી આપતી। નોટ એ સિંગલ વર્ડ એ લોકો કહી રહ્યા છે કે આ થયું, આ ના થયું, એવું કોઈ પણ જાતની માહિતી આપતા નથી। જે યુવક ગુમ થયો છે તેના માતા પણ આપણી સાથે જોડાય છે, તેમની સાથે પણ વાત કરશું। બેન, 9 દિવસથી કોઈ સંપર્ક નથી થઈ રહ્યો, જ્યારે અહીંયા આગળ હતો સ્વાભાવિક રીતે માતા પિતા તરીકે તમને ચિંતા થતી હશે કે તેની સાથે ત્યાં આગળ શું થઈ રહ્યું છે। 9 દિવસથી ત્યારે સંપર્ક નથી થતો, અલગ અલગ એમ્બેસીમાં જાણ કરવામાં આવી છે। પ્રશાસન પાસેથી તમારી આશા અપેક્ષા કયા પ્રકારની છે અને શું અત્યારે આશા રાખી રહ્યા છો કે સહી સલામત તમારો દીકરો છે તે પાછો આવી? મારો દીકરો 9 દિવસથી મારી પાસે સંપર્કમાં નથી। ગુજરાત સરકારને ફક્ત મારી એક નમ્ર અરજ છે, વિનંતી છે કે મને મારો દીકરો પરત અપાવો। હું પણ ગુજરાત સરકારની એક કર્મચારી જ છું, હું પણ એક ટીચર છું। હું જો આ દેશના ગુજરાતના બાળકોનું ભવિષ્ય ઘડી શકતી હોય તો મારા બાળકના ભવિષ્યનું શું? મને મારો દીકરો પાછો અપાવો, બસ મારી એક જ અરજ છે, મને મારો દીકરો પરત અપાવો।
તમારે ધ્વનિ જોડે વાતચીત થતી તે વખતે તે શું કહેતો હતો, મતલબ કયા પ્રકારે તેને હેરાનગતિ થતી હતી? કારણ કે જનરલી જે દીકરો હોય છે તે માતાથી વધુ નિકટ હોય છે. કેવી રીતના હેરાનગતિ કેવી રીતના થતી હતી? મારો દીકરો કહેતો હતો કે મમ્મી જ્યારે મારું ટિફિન દરવાજા પર મૂકવામાં આવે છે તો એ લોકો એ ટિફિન લઈને ખાઈ જાય છે, એના કપડાં આડાવડા કરી નાખે છે, એના કપડામાંથી પૈસા ચોરી લે છે, એને વાંચવા નથી દેતા, ખોટી ખોટા અવાજ કરે છે. એ રીતના એને હેરાનગતિ હતી. માતા પિતા એને મેન્ટલી એટલો માનસિક ત્રાસ આપવામાં આવતો હતો કે મારો બાળક સ્કોલર વિદ્યાર્થી છે. તમે ગૂગલ ઉપર ધ્વનિત રાજદીપ કરીને સર્ચ કરશો તો એનો મેડિકલ રિસર્ચ પણ તમને મળી રહેશે. જો આવા એક બાળકનું ભવિષ્ય રોડાતું હોય તો ગુજરાત સરકાર ફક્ત મારી એક નમ્ર અરજ છે, મારો દીકરાની વારે દાવ અને મને મારો દીકરો પાછો અપાવો, બસ. ધ્વનિતના માતા પિતા આપણી સાથે જોડાયા હતા અને 9 દિવસથી તેમનો પુત્ર છે તે ગાયબ છે, જેની કોઈ ભાળ નથી. મોટા પુત્રને જોર્જિયા મોકલવામાં આવ્યો છે, પરંતુ જોર્જિયા પોલીસ તરફથી પણ યોગ્ય દિશામાં જવાબ નથી મળી રહ્યા, જેના કારણે થઈને હાલ આ જે પરિવાર છે તેમાં એક ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે. કેમેરામેન રાજ ભાવસાર સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ.